हेलो फ्रेंड्स, राधे कृष्ण। जय श्री फ्रूट में तमाરું स्वागत है। आज हूँ वरियाळीનું શરબત બનાવવાનું તેના માટે મેં 1 ચમચી વરિયાળી લીધેલી છે, તાજા પુદીનાના પાન લીધેલા છે અને ખરી સાકર લીધેલી છે ઘાંગરા ટાઈપની। આ બધાને મિક્સરમાં વાટી લઈશું। પહેલે વરિયાળી નાખી દઈશું, પાન નાખી દઈશું અને તેમાં જોઈતી પ્રમાણમાં થોડીક સાકર નાખી દઈશું। જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો વધારે સાકર નાખવી, નહીં તો માપસરની સાકર નાખવી। તેની અંદર ચપટી મેં સંચળ લીધેલું છે અને ચપટી જેટલું થોડુંક સિંધવ નિમક નાખ્યું છે। આ બધાને પીસી લેવાનું છે। તમે જોઈ શકો છો કે મેં પાવડરના ફોર્મમાં કરી લીધેલું છે। હવે તેને પાણીની અંદર મિક્સ કરીને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। મેં ઠંડુ પાણી લીધેલું છે। તમે જેટલા ગ્લાસ શરબતના બનાવવા માંગતા હોય તેટલા ગ્લાસ તમારે લઈ લેવાના છે। હવે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જો સાકર ઓછી પડે તો તમારે નાખી દેવી વધારે। હવે તેની અંદર લીંબુનો રસ નાખી દઈશું। સંચળ થોડુંક નાખવું હોય તે તમારે નાખી દેવાનું અને સારી રીતે મિક્સ કરી લેવાનું। હવે તેને ફ્રીઝરની અંદર ઠંડુ થવા રાખી દઈશું અને પછી 5-10 મિનિટ પછી કાઢી લઈશું। 5 મિનિટમાં ઠંડુ થઈ ગયું છે। મેં તકમરિયા પલાળેલા, તો મેં 2 ચમચી જેટલા તકમરિયા લીધેલા છે। તે આ ગરમીની સિઝનની અંદર વરિયાળી અને તકમરિયાનું શરબત બહુ સારું। હવે તેને ગાળી લેવાનું છે। પાછું 1 ચમચી હું ઉપરથી તકમરિયા નાખીશ। એ શરીરના માટે બહુ સારું છે અને ઠંડક બી આપે છે। અને ઉપર ફુદીનાથી હું ગાર્નિશ કરીશ। તૈયાર છે આપણું વરિયાળી ફુદીનાનું શરબત। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો। રાધે કૃષ્ણ મિત્ર।